કરી રહ્યા છે એમાં જુઓ તો ખાસ તો છે ત્યારે થોડો જો કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે ને ત્યારબાદ જો ઉપરથી જો મસ્ત વળિયારી નાખી દેવાની ભાઈ તમારે. હર હર મહાદેવ. તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. તો ફાઇનલી આજે તમારા માટે લઈને આવ્યું છે એક યુનિક વિડીયો. આજે ભાઈ ફાસ્ટ ફૂડનો વિડીયો નથી અને આ ખાસ આજ કોઈ હોટલ કે નાસ્તા હાઉસનો પણ વિડીયો નથી. તો વિડીયોની અંદર જે પહેલી વાર હોય ને તો ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમને આજે એક યુનિક વસ્તુ બતાવવાની છે. તો તમને થંબલાઈન જોઈને ખબર જ પડી ગઈ છે આજે કેવાનો વિડીયો છે ભાઈ. આજ ગામડા સ્પેશિયલ જો લાપસીનો વિડીયો લાવેલો છું તમારા માટે. લાપસી કઈ રીતે બને અને કઈ કઈ રીતની પ્રોસેસ હોય છે તમને બધું જ જાણવા મળશે. વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો આગળ મળીએ. એ લાપસી બનાવવા માટે જો તો બધાય પહેલા જો સૌપ્રથમ જો પાણી મેકવાનું આવે છે. જો પાણી મેકાઈ ગયું છે એકદમ મસ્ત. જો તો ભેલીનો ગોળ લાપસીની અંદર મેન ગોળ હોય છે. એકદમ મસ્ત ગોળ તૈયાર કરી રહ્યા છે. આ પાણી આવે કે નહીં ત્યારબાદ જો આની અંદર ગોળ ઓગાળવાનો હોય છે. આ પાણી આવે પછી ગોળ નાખવાનું ને પછી પાણીનું આંધણ આવી જાય ને પછી આ ગોળને આમાં પાણીમાં ઓગાળવાનો હોય છે. એમાં જુઓ તો ખાસ તો જો ઘઉંનો લોટ હોય છે. તમારે જેટલી બનાવે ને એ પ્રમાણે લોટ લઈ લેવાનો હોય છે. આંધણ આવી જાય ને ત્યારબાદ ગોળ પલાળી અને ત્યારબાદ જો આ ઘઉંનો યુઝ કરવાનો હોય છે. આમાં એકદમ મસ્ત ઘઉંનો લોટ તૈયાર કરી દીધો છે. ત્યારબાદ જુઓ તમે લાપસી તૈયાર થાય ને ત્યારબાદ આનો યુઝ કરવાનો હોય છે. એકદમ મસ્ત દ્રાક્ષ છે ઉપરથી એલસી નાખવાની હોય છે. ત્યારબાદ જો આ મસ્ત ઉપરથી જો તૈયાર થઈ જાય ને પછી વરિયાળી જો તો આંધણની તો બધાને ખબર હશે. જો ફાઇનલી આંધણ કમ્પ્લીટલી તૈયાર થઈ ગયું છે. ઉપરથી મસ્ત વરાળ થઈ ગઈ છે અને જો પાણી ગરમ થઈ ગયું છે. હવે ત્યારબાદ જો અહીંયા મસ્ત ગોળ તૈયાર થઈ ગયો છો. આંધણ આવી ગયું છે. તો જો તમે જેટલો તમારો આંધણ નીકળે એ પ્રમાણે ગોળ લઈ લેવાનો હોય છે. ફાઇનલી જો તો ગોળ નાખી દીધો છે. જ્યાં સુધી આને જો સાવણી ન બની જાય ને જ્યાં સુધી ઓગળી ન જાય ને ત્યાં સુધી આને જો ગરમ પાણીમાં હલાવવાનું. મેં તમે અગાઉ કીધું ને જ્યાં સુધી આની સાવણીનું કમ્પ્લીટ થાય ને ત્યાં સુધી હલાવી રાખવું પડે એને. જ્યાં સુધી આવી ગોટીઓ સાથે બંધ ન થાય ને ત્યાં સુધી તમારે આને હલાવવાનું રહે છે. હા જો ચેક કરતું રહેવાનું આવી રીતે. થોડું આંધણ ગરમ થઈ જાય ને એટલે તો ઉપરથી દૂધ નાખી ત્યાં સુધી તમારે આંધણના પાણીનો કલર ન બદલે ને ત્યાં સુધી એને પાકવા દેવાનું હોય છે. તો એકદમ મસ્ત જુઓ તો પહેલાં કલર હતો ને અલગ અને હવે અત્યારે પણ જુઓ તમે અલગ થઈ ગયો છે. ત્યારબાદ જુઓ તમે આંધણ આવી જાય ને ત્યારબાદ જુઓ તમે ઉપરથી જુઓ તેલ નાખવાનું હોય છે. તેલ નાખો ને ત્યારબાદ જુઓ આંધણનો જુઓ તમે કલર એકદમ મસ્ત થઈ જાય છે. અને ત્યારબાદ મિનિમમ હજી 15 થી 20 મિનિટ પાકવા દેવાનું હોય છે. ત્યારબાદ જુઓ તમે ઉપરથી જો ઘઉંનો લોટ નાખવાનો હોય છે. જો ફાઇનલી આંધણ બધું કમ્પ્લીટલી તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ જો ઉપરથી ઘઉંનો લોટ નાખવાનો છે આપણે. જો ઘઉંનો લોટ એકદમ મસ્ત જો નાખી દીધો છે. તમારી લાપસી જેટલી હોય ને એ પ્રમાણે ઘઉંનો લોટ લેવાનો રહે છે. આપણે આ કેટલી લાપસી છે? 7 પાલીની. 7 પાલીની લાપસી છે ભાઈ. તમારે જેટલી લાપસી હોય ને એ પ્રમાણે લોટ લેવાનો રહે છે. અને ખાસ ભાઈ ગોટીઓ ન થાય ને ધ્યાન રાખવાનું. લાવો પૂરો નીકળો છે લોટ. બધું ચેક કરતા રહેવું તમારે. આવી રીતે અમુક જગ્યાએ નીકળે ને અમુક જગ્યાએ ન જો અહીંયા છે. એકદમ મસ્ત બધો લોટ કમ્પ્લીટલી બફાય નહીં ને ત્યાં સુધી આંધણ કમ્પ્લીટલી રહેવા જ દેવાનું હોય છે.
બધું જ પાણી જો બળી જાય ને ત્યારબાદ જો બધાને મિક્સ કરી દેવાનું હોય છે. ફાઇનલી જો લાપસી કમ્પ્લીટલી તૈયાર થાય ને ત્યારે આને બહુ વધારે પડતી હલાવવી પડી છે. તો એકદમ મસ્ત તો 3 થી 4 જણા એકદમ હલાવે છે જો ત્યારે ત્યાં સુધી આ છૂટી ન પડી જાય ને ભાઈ ત્યાં સુધી આને હલાવવાની હોય છે. ત્યારબાદ જો ઉપરથી જો મસ્ત તેલ નાખવાનું હોય છે. વાસણમાંથી જો બીજા વાસણમાં લઈ અને કોરી નો રહે છે ને એ માટે જો બીજા વાસણમાં જોઈ લેવાની. જો કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે ને ત્યારબાદ જો ઉપરથી જો મસ્ત વળિયારી નાખી દેવાની ભાઈ તમારે. એકદમ મસ્ત કમ્પ્લીટલી જો લાપસી કમ્પ્લીટલી વાહ એકદમ દાણેદાર થઈ ગઈ છે ભાઈ. ત્યારબાદ જો ઉપરથી એકદમ મસ્ત દ્રાક્ષ નાખી દેવાની. આ લાપસીમાં હા ને એક વસ્તુનું ધ્યાન રાખવાનું તમારે હલાવે રાખવાની ભાઈ લાપસીની જેમ બને એમ તો જ આવી લાપસી તમને બનશે. એકદમ મસ્ત કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે ભાઈ લાપસી. કોણે કોણે લાપસી ખાધી છે ખાસ કમેન્ટ કરીને કહેજો ભાઈ. હવે જો ઉપરથી એકદમ મસ્ત દ્રાક્ષ નાખવાની. ઉપરથી એકદમ મસ્ત દ્રાક્ષ પણ નાખી દીધી છે તો ભાઈ ટેસ્ટ બદલી જાય દ્રાક્ષ નાખો ને એટલે. જેવી તમારું બજેટ પ્રમાણે ભાઈ કામ કરે છે તમે આમાં તમારી રીતે જે વસ્તુ નાખવી ને એક્સ્ટ્રા એ નાખી શકો છો. ફાઇનલી ભાઈ લાપસી કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે જુઓ તમે. વાહ ફાઇનલી કમેન્ટ કરીને કહેજો ભાઈ લાપસી કેવી બની. અને હા ખાસ લાપસી ઘણી બધી મહેનત લાગે છે ભાઈ. આમ ભાઈ ઇઝી નથી ભાઈ. જે આપણા ગામડાના ભાઈ મહિલા હોય ભાઈ જૂની પેઢીના એ જ લોકો બનાવી શકે છે ખાસ કરીને. ત્યારબાદ જો આવી છૂટી લાપસી કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે. તો ખાસ કરીને વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો. અને નવા હોય તો ભાઈ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તો મળી આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય.